નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? હંસાબેન. હંસાબેન. ને કયું ગામ મટવા. ને તાલુકો કાલાવડ. જિલ્લો? જામનગર. હંસાબેન, તમને કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો બેન? ગોઠણનો હતો પ્રોબ્લેમ. ગોઠણનો પ્રોબ્લેમ હતો. શું થતું હતું? હલાય નહીં, પલોઠી ભરે નહીં, સીડી ચડાય નહીં, એવું બધો પ્રોબ્લેમ હતો. ડોક્ટરને બતાવ્યું. હા, ડોક્ટર કે ઓપરેશન આવશે. ઓપરેશન આવશે એમ કીધું હતું. હા. એને કઈ ખર્ચો કીધો હતો ડોક્ટરે? ખર્ચો કીધો તો 1.5 થી 2 લાખ. એટલે શું થયું હતું? તે ઓપરેશન આવવાનું કીધું હતું ડોક્ટરે? ગાદી ઘસાઈ ગઈ છે. ગાદી ઘસાઈ ગઈ છે એમ કીધું હતું. એટલે એના માટેનો તમને 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો. હા, પણ અત્યારે તો બેન તમને સંપૂર્ણપણે સારું છે ને? સંપૂર્ણ સારું. તો ઈ થયું છે નથી સારું બેન? રાજકોટ થી દવા મગાવી એનાથી. તો કઈ દવા છે જરા બતાવો તો. દોસ્તો, આ છે ઓર્થોમેગા ઓકે લાઈફ કેરની. આ છે કેલ્શિયમ D3 ઓકે લાઈફ કેરની. અને આ છે જોઈન્ટ જીમ. આ 3 દવાનો કોર્સ તમે કરેલો છે, બરાબર ને? 3 બોટલનો. 3 બોટલ. આ 3 બોટલનો કોર્સ તમે કેટલા સમય સુધી કર્યો છે? 3 મહિના. 3 મહિના સંપૂર્ણપણે કમ્પ્લીટ કરેલો છે. એનાથી કોઈ તમને આડઅસર કેવું કઈ? નહીં, કાંઈ નહીં. એટલે અત્યારે તમે બધી રીતે ઓકે, બધું કામ થાય છે? બધું કામ થાય છે, બધું ઓકે. સંપૂર્ણપણે તમને અત્યારે સારું છે. સારું છે. બેન, તમને તો સારું થયું છે, પણ તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો? એને એમ કે આ જેને દુખતા હોય એ બધા દવા લે તો બહુ સારું થઈ જાય. મારું સર એમ કે છે આત્મા. આ તમારો અંતરાત્મા એવું કહે છે કે તમે દવા આ સંપૂર્ણપણે તમને તો સારું થયું છે, અને તમે લોકોને વિશ્વાસ પણ આપો છો કે આ દવા લેવાથી સંપૂર્ણપણે તમે પણ સારા થશો. હા. તો હંસાબેન, ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.